અમરેલી જિલ્લાના બગસરા ખાતે મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થયો છે। આ કથાનું આયોજન 7 માર્ચ 2026 થી 15 માર્ચ 2026 સુધી કરવામાં આવ્યું છે। બગસરા શહેરમાં ચિત્રકૂટ ધામ ખાતે માનસ મેઘાણી રામકથા પ્રારંભે મેઘાણીની પ્રતિમાને ફૂલહાર કરી પ્રારંભ કરાયો। આજે કથાના બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો। મોરારી બાપુએ સવારે 10 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના આયોજન માટે બગસરામાં એક કાર્યાલય ખોલવામાં આવ્યું છે। આ કાર્યાલય દ્વારા બહારથી આવતા ભક્તજનો માટે રહેવા અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ભક્તજનોની સુવિધા માટે બગસરાની તમામ જ્ઞાતિની વાડીઓ બુક કરવામાં આવી છે। સ્વયંસેવકો દ્વારા કાર્યાલયમાં વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે। અમેરિકા સ્થિત હર્ષભા ગોહિલ પરિવાર સાથે મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી રામકથાનો પ્રારંભ કરાયો। પૂજ્ય મોરારી બાપુના મુખેથી રામકથાનું રસપાન કરાવવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। મેઘાણી ઝવેરચંદ મેઘાણીનો પૌત્ર મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોક સાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન તે અમરેલી જિલ્લાનું બગસરા। આજે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી થાય છે કે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે તારીખ 7 થી 15 માર્ચ સુધી માનસ મેઘાણી રામકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે। આજે એના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહ્યા છે, તેનો આનંદ છે। અને મેઘાણી વનના અંતર્ગત આ કથા દરમિયાન ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ તથા સ્મરણાંજલિ પણ અર્પણ કરવામાં આવશે। હા, 8મી માર્ચે એમની 79મી પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સ્વર્ણાંજલિ કાર્યક્રમમાં ખ્યાતનામ લોક કલાકારો અભયસિંહ રાઠોડ, ભારતીબેન વ્યાસ અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત, સંપાદિત, સંશોધિત ગીતો, લોકગીતો અને ભજનનો આસ્વાદ કરાવશે। જ્યારે 14મી માર્ચે એક ગોષ્ઠી રાખી છે, જેમાં વિદ્વાન વક્તાઓ શ્રી રૂપાલાજી, વીએસ ગઢવી, વિનોદભાઈ જોશી, લલિત ખંભાઈતા અને જ્વલંતભાઈ છાયા ઝવેરચંદ મેઘાણી વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે। કથાના પ્રારંભ પૂર્વ શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને હારતોર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, અમૂલ ડેરીના ચેરમેન અશ્વિનભાઈ અને પિનાકીભાઈ મેઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બગસરાના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને વોરા સમાજના લોકો પણ જોડાયા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।